માંડવીમાં સતત 13મા વર્ષે દાતાના સહયોગથી સ્વચેતન મહેતાની સ્મૃતિમાં નિઃશુલ્ક છાસ કેન્દ્રનું લોકાર્પણ કરાયું। માંડવીમાં સતત 13મા વર્ષે દાતાના સહયોગથી સ્વચેતન મહેતાની સ્મૃતિમાં નિઃશુલ્ક છાસ કેન્દ્રનું લોકાર્પણ કરાયું। દરરોજ 550 પરિવારોને વિનામૂલ્યે છાસ અપાશે। 3 માસમાં 50,000 લીટર છાસનું નિઃશુલ્ક વિતરણ કરાશે। પરમ પૂજ્ય અયોગી જૈનાચાર્ય શ્રીમદ વિજય કલાપણ સુરેશ્વરજી મશાના દિવ્ય આશીષ અને વર્તમાન ગચ્છાધિપતિ જૈનાચાર્ય પરમ પૂજ્ય આભ શ્રીમદ વિજય કલ્પતરુ સુરેશ્વર મહારાજની પ્રેરણાથી છેલ્લા 15 વર્ષથી સ્વચેતન મહેતાની સ્મૃતિમાં વિવિધ સેવા ક્ષેત્રે સતત કાર્યરત જૈન સેવા સંસ્થા નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર ભુજના ઉપક્રમે 30/3ના રવિવાર સ્વચેતન મહેતાની સ્મૃતિમાં દાતા માતૃશ્રી કમલાવતીબેન શશિકાંતભાઈ મુરબિયા પરિવાર માંડવી હાલે ભુજના સહયોગથી સતત 13મા વર્ષે માંડવીમાં નિઃશુલ્ક છાસ કેન્દ્રનું લોકાર્પણ કરાયું હતું। પરમ પૂજ્ય આભ શ્રી ભાવચંદ્ર સુરીજી મશાના શિષ્યરત્ન પરમ પૂજ્ય માનવીય શ્રી વિવેક મુનિ મશા તથા પરમ પૂજ્ય કોમલબાઈ મહાસતીજી આદિ ઠાણા પાંચની પાવન નિશ્રામાં નવાપરા મધ્ય સંસ્થાના પ્રમુખ વિજય મહેતાના અધ્યક્ષસ્થાને અને દાતા પરિવારના મોભી શશિકાંતભાઈ મુરબિયાના મુખ્ય યજમાન પદે યોજાયેલા કાર્યક્રમમાં દાતા કમલાવતીબેન મુરબિયા તથા ડૉક્ટર રૂપાલીબેન મુરબિયા, પ્રોજેક્ટ ચેરમેન દિનેશભાઈ શાહ, સીસી જોશી વગેરે મંચસ્થ રહ્યા હતા। પૂજ્ય ગુરુ ભગવંતોના મંગલચરણ સાથે કાર્યક્રમનો શુભારંભ કરાયો હતો। પ્રોજેક્ટ ચેરમેન દિનેશભાઈ શાહે દરેકને આવકારી 3 માસ ચાલનારા આ પ્રોજેક્ટની તલસ્પર્શી માહિતી આપી હતી। ઉનાળાની કાળઝાળ ગરમીમાં 50,000 લીટર છાસ વિતરણની નેમ વ્યક્ત કરી સંસ્થાના પ્રમુખ શ્રી વિજય મહેતાએ સામૂહિક ગુરુવંદના કરાવી હતી। નિશ્રાત દાતા પરમ પૂજ્ય મુનિવર્ય શ્રી વિવેક મુનિ મશા તથા પરમ પૂજ્ય કોમલબાઈ મહાસતીજીએ પર સેવા માટે પરસેવો પાડનારા સંસ્થાના તમામ કાર્યકરો તથા ઉદાર દિલ દાતાશ્રીનું દિલેરીને બિરદાવી હતી અને ઉનાળાની કાળઝાળ ગરમીમાં નિઃશુલ્ક છાસ કેન્દ્ર હજારો જરૂરિયાતમંદ માટે આશીર્વાદ રૂપી બની રહેશે તેમ જણાવી આ નિઃશુલ્ક છાસ કેન્દ્ર તમામ માટે મંગલમય બને તેવા આશીર્વાદ આપ્યા હતા। દાતા પરિવારના સેવાભાવી તબીબી ડૉક્ટર રૂપાલીબેન મુરબિયાએ આ નિઃશુલ્ક છાસ કેન્દ્રના માધ્યમથી હજારો જરૂરિયાતમંદોની આંતરડી ઠારવાનો લાભ પોતાના પરિવારને આપવાને બદલે સંસ્થાનો આભાર માન્યો હતો। દાતા પરિવારના મોભી શશિકાંતભાઈ બાપા તથા કમલાબાઈએ પણ આશીર્વાદ સાથે વધારે સહયોગની ખાતરી આપી હતી। માંડવીના જૈન અગ્રણી વાડીલાલ દોશી, જયેશભાઈ શાહ તથા શ્રી જયેશભાઈ ચંદુરાએ શુભેચ્છાઓ પાઠવી હતી। સંસ્થાના પ્રમુખ વિજય મહેતાએ સમારોહના અધ્યક્ષસ્થાને નિશ્રી દાતા પૂજ્ય ગુરુ ભગવંત તથા દાતા પરિવાર લાભાર્થીઓનું ઋણ સ્વીકારી કરી અને દરેકને નમન કરતા આ નિઃશુલ્ક છાસ કેન્દ્ર 3 માસ કરતાં પણ વધારે સમય એટલે કે કચ્છી નૂતન વર્ષ અષાઢી બીજ સુધી જારી રાખવાની ઘોષણા કરી હતી અને દરરોજ 550 જેટલા જરૂરિયાતમંદ પરિવારને નિઃશુલ્ક છાસ વિતરણ દ્વારા કુલ 50,000 લીટર છાસનું નિઃશુલ્ક વિતરણ કરવાનું સંસ્થાએ આયોજન કર્યું હોવાનું જણાવ્યું હતું। આ નિઃશુલ્ક છાસ કેન્દ્રના સંપૂર્ણ ખર્ચના દાતા માતા કમલાવતીબેન શશિકાંતભાઈ મુરબિયા પરિવાર દિલેરીને બિરદાવી આભાર માન્યો હતો। આગળના ચરણમાં દાતા પરિવારના સભ્યો તથા સંસ્થા પરિવારના હસ્તે નવકાર મહામંત્રના સ્મરણ સાથે આ નિઃશુલ્ક છાસ કેન્દ્રનું લોકાર્પણ કરાયું હતું। કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ શ્રી વિજય મહેતાના નેતૃત્વમાં પ્રોજેક્ટ ચેરમેન દિનેશ શાહ, સીજી જોશી, પ્રદીપ જોશી, શાંતિલાલ મોતા, ઓજસ શેઠ, કૌશિક મહેતા, અંશુલાબેન શાહ, જયશ્રીબેન ગિરનારી, મધુબેન વ્યાસ, રમણીકભાઈ સલાટ વગેરે જહેમત ઉઠાવી હતી। કમલેશ જોશી, વિપુલ સોલંકી, જયંતિભાઈ સંઘવી, મોહન ગઢવી વગેરે સહયોગી રહ્યા હતા। સંચાલન દિનેશભાઈ શાહે અને આભારવિધિ શાંતિલાલ મોતા કરી। જનસેવા સંસ્થા નવચેતનના ઉપક્રમે માંડવીમાં સ્વચેતન મહેતાની સ્મૃતિમાં દાતાના સહયોગથી સતત 13મા વર્ષે નિઃશુલ્ક છાસ કેન્દ્રનું લોકાર્પણ કરાવતા પરમ પૂજ્ય વિવેક મુનિ મશા, દાતા પરિવારના શ્રી શશિકાંતભાઈ મુરબિયા, સંસ્થાના પ્રમુખ વિજય મહેતા, પ્રોજેક્ટ ચેરમેન દિનેશભાઈ શાહ વગેરે। બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી। કોણ રહ્યા, કેવી રીતે આભાર વ્યક્ત કરશો? વિજય મહેતા સાહેબ પણ ભુજથી સંલગ્ન હતા, શું કહેશો? નવચેતન ભગવાન મહાવીર કેન્દ્ર છેલ્લા 15 વર્ષથી કાર્યરત છે। આ સંસ્થા માત્ર 1 દિવસ નહીં, 8 દિવસ નહીં, 365 દિવસ સતત કાર્યરત રહે છે અને આ છાસ કેન્દ્રને 12 વર્ષ સંપન્ન થઈ ગયા। આજે 13મા વર્ષે લોકાર્પણ થયું। એના દાતા શશિકાંતભાઈ, કલાવતીબેન અને આપણા ડૉક્ટર રૂપાલીબેન એમના સહયોગથી આ છાસ કેન્દ્ર આજે લોકાર્પણ કર્યું છે। આ લોકાર્પણ કર્યા પછી આજથી જ આ માંડવી શહેરના 550 પરિવારોને દરેક પરિવારને 1 લીટર છાસ 100 દિવસ સુધી આપવામાં આવશે। એ પણ નિઃશુલ્ક અને કોઈ પણ જાતના જાતના ભેદભાવ વગર બધાને આ છાસ આપવામાં આવશે। ચાલુ થઈ રહ્યું છે આજે માંડવીમાં અને એના આ છાસ કેન્દ્ર જે ચાલુ કરવા માટે મારા પિતા શ્રી શશિકાંતભાઈ મોરબિયાએ એને લાભ મળ્યો છે, એમને ખૂબ ખૂબ અનુમોદના છે। આ સંસ્થા નવચેતન કેન્દ્ર ભુજ અને માંડવી જે સંચાલિત મુખ્યત્વે કાર્યકર તરીકે ગંજી દાદા અને દિનેશભાઈ શાહ એ બંને અને બીજા બધા કાર્યકર્તાઓ જે ખૂબ ખૂબ એનો
એનો યોગદાન આપે છે એમને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને બધા માંડવી અને ભુજમાં જે છાશ કેન્દ્ર ચાલી રહ્યા છે એમાં બધા લોકો વધારે ને વધારે લાભ લે એવી અમારી મંગલ ભાવના છે. જય જય. સહયોગી દાતા પરિવારનો કેવી રીતે આભાર વ્યક્ત કરશો? વાગડ સમુદાયના કર્ણધાર પરમ પૂજ્ય અધ્યક્ષ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમંત કલાપણ સુશીલ માનસના દિવ્ય આશીષ અને વર્તમાન જથ્થાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમંત વિજય કલ્પતરુ સુશીલ મહારાજ સાહેબની દિવ્ય આશીષ અને પ્રેરણાથી આ સૌચેતન મહેતાની સમૃદ્ધિમાં અમે 15 વર્ષથી આ નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્રની અમે સ્થાપના કરી છે અને કોરોનાના 2 વર્ષ બાદ કરતાં આજે 13 વર્ષથી સતત આપણે છાશ કેન્દ્ર આજે આપણે લોકાર્પણ કરી રહ્યા છીએ. એમાં અમારા 13 વર્ષ થયા અમને જે સતત સહયોગ આપી રહ્યા છે આ માતુશ્રી કમલાવતીબેન, શશિકાંતભાઈ, કીર્તિભાઈ, મોરબિયા પરિવાર આજે પણ આ છાશ કેન્દ્રના સંપૂર્ણ દાતા થઈ રહ્યા છે અને આ છાશ કેન્દ્ર જેમ દિનેશભાઈ કીધું તેમ 100 દિવસ સુધી ચાલવાની અમારી ચલાવવાની ભાવના છે. દરરોજ 550 પરિવારોનો લાભ લેશે અને આપણે લગભગ 2.5 થી 3 લાખ લોકોને છાશ ઉમરાળાનો અમૃત છાશ એ આપણે એ લોકોને વિતરણ કરવાનો લાભ મળશે. એટલે સાથે સાથે આ સંસ્થાના ઉપક્રમે